તો જય માતાજી અને હર હર મહાદેવ બધાને. આઈ થિંક બધા મજામાં છો. અને આજે બી શિફ્ટ છે તો આપણે તૈયાર થઈને હવે ગાડી આવવાનો ટાઈમ થઈ ગયો. ઘરેથી નીકળવાનું છે હવે. ખાસ કે આજથી શ્રાવણ માસની શુભ શરૂઆત થઈ ગઈ. તો બધાને હર હર મહાદેવ અને બધા પ્રગતિ કરો જય મહાદેવને. ફાઇનલી આપણી જર્ની ચાલુ થઈ ગઈ છે વંડા જવા માટે. અડધા બંક આવે ને અડધા આગળ છે. અને એક ગોલીવાડાનો બંકો હવે આવતો હશે. બોલો શું કેવું તમારું કેવું? હર હર મહાદેવ. હર હર મહાદેવ. અને દશામાના વ્રત પણ ચાલુ થઈ જાય તો બધાને જય દશામાં અને બધાની મનોકામના પૂરી થાય. આપણો આ ગોલીવાડાનો બંકો આવી ગયો ફાઇનલી. જોઈ લો તમે. તો ફાઇનલી આપણો બંકો આવી ગયો છે. હર હર મહાદેવ. હર હર મહાદેવ. આજે શ્રાવણ માસની શુભ શરૂઆત છે એટલે બધાને હર હર મહાદેવ કેવું જરૂરી છે. અને બીજું તમારું કોઈ કેવું? શ્રાવણ માસ એટલે બે શબ્દ નહીં કહેવાય એમ ને. હાર તો બંકા ના તો જણાવવાની હતી કે જે હું મારી બલદેવ ઉંદરાવાળી આઈડીમાં જે બ્લોગ નાખતો હતો ને એ હવે જે આરી આઈડીમાં જે હું કોલોબરેશન આપું ને દેશી બ્લોગ બલદેવ એ તો બધા ફોલો કરી દેજો. જય માતાજી અને સપોર્ટ કરજો. તો આના બ્લોગ આવતા રહેશે. જય માતાજી.